નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, વિકાસની આંધળી દોટ વચ્ચે આજે આપણે એક એવા ગંભીર વિષય ઉપર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ જે મારા અને તમારા જીવન સાથે જોડાયેલો છે. આજથી લઈને પાછલા અમુક વર્ષોમાં આગની બનેલી ચોક્કસ ઘટનાઓએ આખા દેશને હચમચાવી મૂક્યું છે. પછી એ ગેમિંગ ઝોન હોય, હોસ્પિટલો હોય, ટ્યુશન ક્લાસીસ હોય કે પછી વ્યાપારી કોમ્પ્લેક્સો. જ્યારે પણ આવી ભીષણ ઘટનાઓ બને છે ત્યારે માસૂમો અને નિર્દોષ નાગરિકોના જીવ જાય છે. ત્યારે સવાલ બસ એ થાય છે કે શું આ ખરેખર અકસ્માતો હતા? અને જો આ અકસ્માતો હતા તો આની પાછળ જવાબદાર કોણ છે? કાયદાની ઉદાસીનતા, તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ, શોર્ટ સર્કિટ પાછળની લાપરવાહી કે પછી અન્ય કોઈ બાબત? ત્યારે આ તમામ ગંભીર પાસાઓ ઉપર ચર્ચા કરવા માટે આજે મારી સાથે જોડાઈ ગયા છે નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર અમદાવાદ રાજેશ ભટ્ટ સાહેબ. ભટ્ટ સાહેબ, મારે સૌથી પહેલાં તો એ સમજવું છે કે પાછલા 3 થી 5 વર્ષોમાં જ્યારે પણ આગની ઘટનાઓ બનતી હોય છે, એ કોમ્પ્લેક્સ હોય, ટ્યુશન ક્લાસીસ હોય કે ગેમિંગ ઝોન હોય કે હોસ્પિટલ હોય, તો એ આગ લાગવા પાછળના મુખ્ય પરિબળો કયા કયા હોય છે? સુભાષ, બહુ અગત્યનો ને એકદમ સંવેદનશીલતા સવાલ છે કે પરિબળો શું, કારણો શું. તો હું કોઈને વ્યક્તિગત બચાવ કે તંત્રના બચાવની વાત નથી, પણ હું ખાઈશ તો જ મારો જઠરાગ્નિ સંતોષાશે, હું ગોળી ગળીશ તો જ મારી માંદગી થશે દૂર. તો સલામતીની વાત જો કરવી હોય તો હું સેફટી મેં એડોપ્ટ કરેલી હશે તો જ હું સલામત રહી શકીશ. કાયદો તો છે, નિયમો છે, પણ નિયમોની અમલવારી કરાવવાની સરકારની જવાબદારી, તંત્રની જવાબદારી, સંબંધિત અધિકારીઓની જવાબદારી, સૌથી પહેલાં જવાબદારી. પણ એ અવારનવાર જાણ કર્યા બાદ પણ જો અમલવારી થતી ના હોય તો લોકો પણ એટલા જ જવાબદાર છે. લોકોને માટે લોકોની તમારી પોતાની જગ્યા છે. તમારા પોતાના આર્થિક ઇન્વેસ્ટમેન્ટથી, તમારા ખર્ચે, તમારા જોખમે તમારી જગ્યા માટે તમારે સલામતી કરાવવાની છે. તો સરકાર એની તમને જાણ કરે છે. નિયમો બનેલા છે, કાયદાઓ બનેલા છે. અવારનવાર વ્યક્તિગત નોટિસ આપવામાં આવે છે. છાપાઓ, સમાચાર પત્રો કે બીજા ત્યાં આગળ સંદેશના માધ્યમો મારફતે જાહેર નોટિસ આપવામાં આવે. એની અમલવારી કરવા માટે આટલી બધી નિરસતા કેમ? આજે હું વિકાસની વાતો કરું ને હું ગર્વ લેતો હોઉં કે મારું ઘર આટલું બધું સરસ છે, કે મારી ઓફિસ આટલી બધી સરસ છે, મારી ત્યાં ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ આટલી બધી ત્યાં પ્રોડક્શનથી સજ્જ છે, આટલું બધું ત્યાં પ્રોડક્ટ કરે છે, એમાં આટલા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે. તો દરેક વિકાસની સાથે વિનાશ જોડાયેલો છે, એને આપણે અવગણી શકીએ નહીં. એ વિનાશ અથવા તો અકસ્માત કુદરતી, આકસ્મિક કારણોસર કે માનવીય ભૂલોને કારણે જ્યારે અકસ્માત થાય તો એના સમાધાન માટેની વ્યવસ્થા સરકારે કરાવેલી છે. સર, જ્યારે પણ ભીષણ આગ લાગતી હોય છે તો એ આગ લાગવા પાછળ કોઈ ચોક્કસ પેટર્ન હોય છે ખરી? ચોક્કસ પેટર્ન નથી હોતી. ત્યાં જે આપણે સગવડતા કરેલી છે એ આપણે સગવડતાને કેટલી સુનિશ્ચિત કરેલી છે એ એના માલિકોએ, વપરાશકારોએ એ બાબતેની સતર્કતા રાખવી પડે. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આજે હું હોસ્પિટલ કરતો હોઉં, ગેમિંગ ઝોન કરતો હોઉં, કોચિંગ ક્લાસ હોય કે XYZ મારો એનો વપરાશ હોય, જગ્યા, એની કિંમત અને ઓછી જગ્યામાં સૌથી વધારે મેક્સિમમ એ જગ્યાનો ઉપયોગ કરવાની માનસિકતા. એટલે જે સગવડતા હોવી જોઈએ, ખુલ્લું હોવું જોઈએ. આજે બધું જ બંધિયાર કન્ફાઇન કરવાનું વિચારસરણી, આર્કિટેક્ટ અને ઇન્ટિરિયરનું હાવીપણું કે બધું જ કન્ફાઇન કરવાનું, જગ્યાનો ખૂણે ખૂણાનો ઉપયોગ કરવાનો, ક્રોસ વેન્ટિલેશન હોય જ નહીં, ધુમાડો ભરાઈ જાય. દરેક બિલ્ડિંગની અંદર આવી કોઈપણ દુર્ઘટના બને જ્યારે તો સ્મોક વેન્ટિલેશન સિસ્ટમ જેટલી સ્ટ્રોંગ હોય એટલું બિલ્ડિંગને વધારે સલામત રાખી શકાય, વ્યક્તિ પોતાનો જીવને સૌથી વધારે સલામત રાખી શકે. તો ધુમાડો નીકળવાની પર્યાપ્ત વ્યવસ્થા મિકેનિકલી કે નેચરલી જે કરવાની હોય એની આપણે વ્યવસ્થાનું ના હોવું. જે તમારા ધંધાકીય એકમમાં ગેમિંગ ઝોન હોય બધું જ ફ્લેમેબલ મટીરિયલ હોય. હોસ્પિટલોની અંદરના જે વપરાશના સાધનો, બેડ, મેટ્રેસીસ, કર્ટન, આ બધું જ ત્યાં આગળ પ્લાસ્ટિક મટીરિયલમાં હોય. તમારા કોચિંગ ક્લાસની અંદર કે આવનારા વિદ્યાર્થીઓ એટ્રેક્ટિવ થાય એટલે તમે એટલું બધું ફર્નિચર, ફર્નિચર અને પોલિશ કરવા માટે જે થિનર, વાર્નિશ, સોલ્વન્ટનો જે ઉપયોગ કરવામાં આવે એ હાઈલી ફ્લેમેબલ કન્ટેન્ટ્સમાંથી બધું હોય છે કે જેને આગ સ્પ્રેડઅપ થતાં
જરા પણ સમય લાગતો નથી. સેકન્ડોની અંદર તો તમારું આખું ઘર, તમારો કોચિંગ ક્લાસ, તમારું હોસ્પિટલ, તમારો ગેમિંગ ઝોન લાક્ષાગૃહમાં ફેરવાઈ ગયો હોય. સર, ફાયર વિભાગની ટીમને રેગ્યુલર ઓડિટ કરવામાં કઈ કઈ સમસ્યાઓ નડતી હોય છે, અને જ્યારે પણ પ્રોપર્ટી માલિકો સામે કડક કાર્યવાહી થતી હોય છે ત્યારે એના કોઈ ચોક્કસ કે કોઈ નક્કર પરિણામો આવતા હોય છે ખરા? મારા સર્વિસ દરમિયાનના અનુભવ અને અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારવી પડશે. ડિફેન્સ, આર્મી, નેવી, એરફોર્સ, પછી ફાયર સર્વિસ 4th લાઇન ઓફ ડિફેન્સ સર્વિસ છે. એટલું એનું મહત્ત્વ છે. સલામતી, ચાહે બોર્ડર ઉપરની હોય, સીમા સુરક્ષાની વાત હોય, કે પોતાના શહેર ઘર વિસ્તારમાં આગથી સલામતીની વાત હોય, ત્યાં ભલામણ ના હોય. સલામતી કરવી છે તો ગુણવત્તા આધારિત કરવી હોય અને કરાવી હોય તો આમાં ઓળખાણ, પીછાણ કે સમાધાનની માનસિકતા લોકોએ બદલવી પડશે. ફાયર ઓફિસર મારે ત્યાં નોટિસ ના આપે. ફાયર ઓફિસર સિસ્ટમમાં જે વસ્તુના નિયમ પ્રમાણે અમલવારી કરાવવાનું કહેવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક સમાધાન કરે. 10 ડિટેક્ટર નાખવાના છે તો 5થી ચલાવી લેવાનું કહેવામાં આવે. એ ચલાવી લે છે માટે એ પણ એટલો જ ગુનેગાર છે ઓફિસર. પણ શરૂઆત જે થાય છે એ બંધ કરવાની જરૂર છે. આજે હું ગુનો જ નહીં કરું તો તમે બીજી કોઈ બાબતે પ્રેરાશો નહીં. તો આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે લોકોએ કે મારે સલામત રહેવું હોય તો મારી સલામતી માટે તમને સરકારી અધિકારી આની ટેકનિકલ માહિતીની જે જાણકારી આપે છે એ વસ્તુનો હું ખેલદિલીપૂર્વક સ્વેચ્છાએ એનો અમલ કરું. સર, સમય સાથે આગના પ્રકારો પણ બદલાયા છે, તો આ નવા પડકારોને પહોંચી વળવા માટે અમદાવાદના ફાયર વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી કે ઉચ્ચતમ સાધનો છે ખરા? હા, ચોક્કસ. આજે અમારા લોકોના સમયમાં બહુ જ મર્યાદિત ટાંચા સાધનો હતા, મર્યાદિત સ્ટાફ હતો. આજે ફાયર સર્વિસ એક ગણનાપાત્ર બીજા બહારના વિકસિત દેશની સરખામણીમાં મૂકી શકાય એ ટાઈપની વ્યવસ્થા ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ અને એની કોર્પોરેશનોમાં, નગરપાલિકાઓમાં તો એ વખતે એક સ્વપ્ન હતું કે એના પણ નગરપાલિકામાં ફાયર સર્વિસ પણ હોય. આજે મહદઅંશે નગરપાલિકામાં લેટેસ્ટ સાધનો, લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે સ્ટાફની નિમણૂકો થઈ રહી છે અને ઓનગોઈંગ પ્રોસેસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર કે આવી જે મોટી મોટી કોર્પોરેશનો છે, આજે લેટેસ્ટ જે વિકસિત દેશોમાં જે વાહનો સાધનો હોય એ તમામ વાહનો સાધનો આજે આપણી પાસે છે. અને સુભાષ, બહુ ગર્વ સાથે કહું કે જ્યારે 2001માં જ્યારે ધરતીકંપ થયો અને ધરતીકંપ વખતે તો અમારી પાસે મિકેનિકલ સાધનોમાં માત્ર કટર હતા, લાકડા કાપવાનું મશીન અને લોખંડ કાપવાનું મશીન. એ આપણે સિવાય કોઈ હાઇડ્રોલિક ટૂલ્સ કે કોઈ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ કે સર્ચ કેમેરા કે એવું કશું જ નહોતું. બહારથી જે ફાયર સર્વિસ, અમેરિકા, જાપાનીઝ, આર્મેનિયન, બ્રિટિશ જે રેસ્ક્યુ ટીમો આવી હતી, હોલેન્ડ, જર્મનીથી, એ લોકોએ જોયું કે આ લોકોનું પોટેન્શિયલ જે છે ગુજરાતની અંદર, ગુજરાતની લોકલ ટીમો ફાયર સર્વિસની તમામ શહેરોમાં જે કામ કરે છે એ લોકોની કામ કરવાની પદ્ધતિ અને વિદેશની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે. વિદેશીઓ ત્યાં પોતે પહેલાં સલામત, જે જગ્યાએ અકસ્માત થયો છે, આગ લાગી છે, પહેલાં એને સલામત કરો, સ્ટેબલ કરો, પછી જ અંદર એન્ટર થતા. આપણે ત્યાં આ પરિસ્થિતિ નથી. આપણે ત્યાં એ લોકો પ્લાનિંગ કરે એ પહેલાં તો આપણો માણસ રેસ્ક્યુ કામગીરી કરીને બહાર આવતો હતો. એ જોઈ અને એ લોકોએ ઘણી બધી પહેલ કરી હતી સરકારને. ઘણા બધા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ તારથી આવવાના ચાલુ થયા, એડવાન્સ ટ્રેનિંગ અપાવવા માંડી. આજે ઘણી બધી એડવાન્સ ટ્રેનિંગો ભારતમાં અપાઈ રહી છે. સર, જ્યારે પણ આગ લાગતી હોય છે ત્યારે એની શરૂઆતની જે મિનિટો હોય છે ખૂબ જ મહત્વની હોય છે. તો એક સામાન્ય નાગરિકને આવી આગની ઘટનાઓમાં તુરંત જ કામ લાગે એવો કોઈ ચોક્કસ ઉપાય જણાવશો? ખૂબ મહત્ત્વનો સવાલ કે આજે 2026માં આપણે વાતચીત કરીએ છીએ. આજે પણ એવા અનુભવ કદાચ કંટ્રોલ રૂમને થતા હશે. અમારા સમયમાં તો આ અનુભવ થતા જ હતા. આજે એક ઉદાહરણ તરીકે આપું તો JR એન્ટરપ્રાઇઝમાં આગ લાગી છે આશ્રમ રોડ. સાહેબ તાત્કાલિક આવો ને એમ કહીને ફાયર કંટ્રોલ 101 ઉપર ટેલિફોન કરી અને આટલું કહીને મૂકી દે ફોન. પણ JR એન્ટરપ્રાઇઝ આશ્રમ રોડ ઉપર શોધવી ક્યાં? 3.5-4 કિલોમીટરના પટ્ટામાં પર્ટિક્યુલર લોકેશન ક્યાં છે? તો લોકોને તમારી મુશ્કેલીમાં જલ્દી મદદ મળે
એ માટે જે પ્રાથમિક માહિતીની જરૂર છે એ ત્યાં પ્રાથમિક માહિતી આપવામાં લોકો ગભરામણ અનુભવતા હતા. લોકો ક્યાંક ને ક્યાંક પેનિક થઈને અપૂરતી માહિતી આપે, બીજાને જાણ કરવાની ઉતાવળ હોય, આ બધી અસમંજસમાં પ્રોપર એડ્રેસ ના આપે, નિયર બાય વેરઅબાઉટ્સ ના હોય. અમે એ પણ એ લોકોને માહિતી આપતા હતા કે તમારે ત્યાં શેમાં આગ લાગી છે. ફાયર સર્વિસ દ્વારા જે પહેલાં માહિતી, જે ફર્સ્ટ રિસ્પોન્ડર વ્હીકલ હોય છે એમાં તમામ પ્રકારની જરૂરિયાતોને પહોંચી વળવાના બેઝિક સાધનોની વ્યવસ્થા હોય છે. પણ જો ડિટેલમાં થોડીક માહિતી વધુ આપવામાં આવે કે ઘર છે, ઇન્ડસ્ટ્રીઝ છે, આમાં આગ લાગી છે, આ વસ્તુ સળગી રહી, ફર્નિચર છે, રબર, યુફોર્મ છે, કલર કંપની છે, તો એવી પ્રાથમિક માહિતીથી કંટ્રોલ રૂમનો અધિકારી જે ટ્રેન થયેલો છે એ આપણે સમજી શકે છે અને એના સંલગ્ન વાહનો, સાધનો જોડે ને જોડે પેરેલલ મોકલી શકે છે. એ ફર્સ્ટ રિસ્પોન્ડર વ્હીકલ તમારે ત્યાં પહોંચે ને પછી એ સિનારીઓ જોઈને બીજા વાહનો મંગાવે, એમાં સમય વેડફાતો હોય છે. એમાં બીજી 10થી 15 મિનિટ નીકળતી હોય છે. આજે ટર્નઆઉટ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ, તો રિસ્પોન્સ ટાઈમમાં વાહન ફાયર સર્વિસનું ફાયર સ્ટેશનથી નીકળે અને જરૂરિયાતના સ્થળ સુધી પહોંચે, એ બે વચ્ચેનું અંતર, રોડની કન્ડિશન, ટ્રાફિકની કન્ડિશન, ટોપોગ્રાફિકલ ઇન્ફોર્મેશન, આ બધી વસ્તુ ભાગ ભજવતી હોય છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રમાણે ભટ્ટ સાહેબે માહિતી આપી કે જ્યારે સુરક્ષાની વાત આવતી હોય છે, જ્યાં સલામતીની વાત આવતી હોય છે, ત્યાં ક્યારેય પણ સમાધાન કરવું એ યોગ્ય નથી હોતું. તો બસ અત્યારે બસ આટલું જ. આવી જ સરસ મજાની ચર્ચાઓ સાથે હું આપને મળતો રહીશ. દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.